ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી, તેમ સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે. નીતિવચનોનું પુસ્તક 17મો અધ્યાય ને 7મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર સવારની પ્રેમભરી સલામ. વચન એક જ છે, પણ વિચાર સાથે મંથન કરતા થોડા ઊંડા ઉતરીને વાંચીએ તો ઘણા ઊંડા ઉતરવા પ્રેરે છે. બંનેમાં જે બે વ્યક્તિત્વ છે, બરાબર, એક જે સરદારની વાત કરી છે, જે આગેવાની પૂરી પાડે છે, લીડરશીપ આપે છે, અને બીજા મૂર્ખ કે જેને ઉત્તમ ભાષણ ઘટતું નથી, ગમે તેવું સારું બોલો પણ તેમાં કંઈક ને કંઈક તો કાઢશે જ, વાંકું ચૂકું થશે જ. તો એ બંનેમાં જે બે વ્યક્તિત્વ છે, બંને માટે શું સારું નથી એ જણાવ્યું છે. અને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, થોડું જટિલ પણ છે, અને બંને જાણે એકબીજાને ક્રોસ થતા હોય એમ પણ લાગે છે. જોઈએ, ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી. મેં કહ્યું પ્રમાણે ગમે તેટલું સારું, શ્રેષ્ઠ, ઉત્તમ હશે, પણ મૂર્ખને, કારણ કે એની મૂર્ખતા એને સ્વીકાર્ય જ ન ગણશે, સ્વીકારવા જ નહીં દેશે. જ્યારે સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે. જૂઠા હોઠો, સ્વાર્થી હોઠો, ગેરમાર્ગે દોરનારા હોઠો. અને બીજી રીતે કહું તો ઉત્તમ ભાષણ સરદારોને ઘટિત છે. ઉત્તમ, સારું, ઉચિત અને યોગ્ય, જે લાભકારક હશે એ સરદારોને આગેવાની જેવો પૂરી પાડે છે, લીડરશીપ જેવો પૂરી પાડે છે. ખાલી પ્રશંસા, વખાણ નહીં, પણ ઉત્તમ ભાષણ એ સરદારોને ઘટિત છે. જ્યારે બીજી તરફ જૂઠા હોઠ મૂર્ખને ઘટિત છે. કારણ કે એમને તો એવું જ જોઈએ છે, તો એ એમને ઘટિત છે. જૂઠા હોઠ મૂર્ખને ઘટિત છે. રાજાઓ માટે પણ વચનો કહે છે. 16મા અધ્યાયમાં ઘણા બધા વચનો છે, એક બે તમારે આગળ મૂકવાના માટે પ્રયાસ કરીશ. તો 16મા અધ્યાયની 13મી કલમ જોશો તો રાજાઓ માટેનું જે વચન છે, શું કહે છે? નેક હોઠો રાજાઓને આનંદદાયક છે, તેઓ ખરું બોલનારને ચાહે છે. જોકે બધા પ્રસંગોમાં આ બાબત શક્ય નથી બનતી, અને હાલમાં સાંપ્રત સમયમાં તો વિચાર કરવું રહ્યું કે નેક હોઠો રાજાઓને આનંદદાયક છે, તેઓ ખરું બોલનારને ચાહે છે. ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી, પચતું નથી, સમજી શકતા નથી, સ્વીકારી શકતા નથી કે પચાવી શકતા નથી. તો એ એની મૂર્ખતા છે. એનો મતલબ એમ નથી કે ભાષણમાં કંઈક એબ છે. ના, ભાષણ ખોટું કે ખરાબ નથી, પણ એ પેલો મૂર્ખ જે એને સમજી શકતો નથી, એને પછાવી શકતો નથી, એને સ્વીકારી શકતો નથી, એની મર્યાદા છે, એમાં કંઈક એબ છે. મતલબ ભાષણ ખોટું કે ખરાબ કે બરાબર નથી, ના, ભાષણ તો ઉત્તમ જ છે, કિંતુ મૂર્ખની જે કેપેસિટી ન હોય તો ભાષણનો શું વાંક? જેમ સરદારોને જૂઠા અને ગેરમાર્ગે દોરનારા હોઠો અઘટિત છે, તેમ રાજાઓ માટે પણ જૂઠા, સ્વાર્થી, નિંદકો, ઈર્ષાળુ, અજ્ઞાની, મૂર્ખના શબ્દો અને સલાહ અને સૂચનો અને શિખામણ અઘટિત છે. અને મૂર્ખની સલાહ અને શિખામણ બાબતે પણ નીતિવચનમાં ઘણા બધા વચનો આપવામાં આવ્યા છે. જો પ્રભુ કૃપા આપશે તો આપણે જોવા માટે પ્રયાસ કરીશું. કારણ કે અધમ માણસ તરકટ રચી રાજા સરદારોને ગેરમાર્ગે દોરી તેઓની વગના ઉપયોગથી, કદાચ એમ કહી શકું કે દુરુપયોગથી ઘણાને નુકસાન કરે છે. 16મા અધ્યાયની 27મી કલમ
કહે છે કે અધમ માણસ તરકટ રચે છે, તેના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે, અને એ અગ્નિ દ્વારા, જેમ આપણે કાલે ને પરમ દિવસે પણ જોયું હતું, એ અભિમાનની સોટી, અને એ જ કામ જે જીભ ને હોઠ ને મોં ને મોઢું કરે છે, એ એના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે, જેનો દુરુપયોગ કરીને એ ઘણાયના જીવનોને સળગાવે છે, કુટુંબોને સળગાવે છે, મંડળીઓને સળગાવે છે, સમાજને સળગાવે છે. વળી રાજાઓને માટે પણ કહેવામાં આવ્યું છે કે રાજાઓનું બોલવું પણ કૃપાયુક્ત સલૂણું હોય, કારણ કે 16મા અધ્યાયની 10મી કલમમાં કહેવામાં આવ્યું છે કે રાજાઓનો હોઠોમાં દેવવાણી છે, તેનું મોઢું ખોટો ઇન્સાફ કરશે નહીં. કારણ કે સામાન્ય લોકો કરતાં રાજા અને સરદારનું બોલવું અલગ હોય છે. એના બોલ, એમના શબ્દો રાજા અથવા સરદારને છાજે તેવા હોય. 16મા અધ્યાયની 15મી કલમ કહે છે, રાજાના મોઢાના પ્રકાશમાં જીવન છે. રાજાના મોઢાના પ્રકાશમાં જીવન છે, અને તેની કૃપા પાછલા વરસાદના વાદળા જેવી છે. હવે રાજા અને સરદાર તો હવે એ જમાનો જોકે છે ક્યાંક ક્યાંક, પણ એ ઝાઝા રહ્યા નથી. પણ જેઓ કુટુંબ, સમાજ, મંડળી ને રાષ્ટ્રની સેવામાં છે, આગેવાની આપી રહ્યા છે, નેતાગીરી પૂરી પાડી રહ્યા છે, લીડરશીપ આપી રહ્યા છે કોઈક ને કોઈક ક્ષેત્રમાં, તેઓ પણ એક રીતે આ શ્રેણીમાં આવી શકે છે કે જેમના બોલ, શબ્દો ઘણાયને અસર પહોંચાડે છે. અને તેથી આ શ્રેણીમાં આવતા લોકોએ હંમેશા બોલવા ચાલવા દ્વારા શ્રેષ્ઠ નમૂનો આપવો જોઈએ, અને પોતાના મોં, હોઠ, જીભ અને હોઠને અંકુશમાં, કાબૂમાં, દાબમાં રાખવો જોઈએ, અને બહુ સમજી વિચારીને બોલવું જોઈએ. પ્રભુ આપણને સમજવાના માટે કૃપા આપે. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા બાળકો તરીકે તમારા દીકરા અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તમારા સંતાનો, વારસો અને છોકરા હોવાનો ગર્વ અમે અનુભવીએ છીએ. કિંતુ એની સાથે અમારે જે ફરજ અને જવાબદારી બજાવવાની છે એ પ્રત્યે બિલકુલ બેધ્યાન છીએ, અને એમ કરીને અમને સોંપવામાં આવેલી આગેવાની, નેતાગીરી, લીડરશીપ જે અમને વિશેષાધિકાર આપે છે, પરંતુ સાવ તકલાદી સામાન્ય બોલી અને શબ્દો, અપશબ્દો બોલી, મોઢા, જીભ, હોઠોના દુરુપયોગથી અમે મૂર્ખમાં ખપીએ છીએ, જે ઉત્તમ ભાષણને પણ તકલાદી ગણવા અને તેનો પ્રતિકાર કરવા, અસ્વીકાર કરવા દુષ્પ્રેરણા આપે છે. કૃપા કરી અમને સારું અને શ્રેષ્ઠ પસંદ કરવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.